ऐ मोमिनो मुबारक रमजान का महीना, ऐ मोमिनो मुबारक रमजान का महीना, सौगात लेके आया, सौगात लेके आया, बख्शिश का है महीना, ऐ मोमिनो मुबारक रमजान। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, बारिइल खलाइक़ अजमईन, व बाइसिल अंबियाइ वल मुरसलीन, वस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला अशरफिल अव्वलीन वल आखिरीन, सय्यिदल अंबियाइ वल मुरसलीन, खातमन नबिय्यीन, रहमतल लिल आलमीन, अल मुखातब बि ताहा व यासीन, अल्लज़ी सुम्मिया फिस समाई बि अहमद व फिल अरदीना बि अबिल क़ासिम मुहम्मद। अला आदाइहिम व क़ातलतिहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़दाइलिहिम अजमईन मिन लैलिना हाज़ा इला क़ियामि यौमिद्दीन। आमीन या रब्बल आलमीन। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम, इन्नमा युरीदुल्लाहु लियुज़हिबा अन्कुमुर रिज्सा अहलल बैत व युतahhirakum तत्हीरा। अज़ान गिरामी मुहिब्बान आले मोहम्मद अलैहिस्सलातु वस्सलाम, खानवादे इस्मत व तहरत के परस्तारों, खुबदारों, आप सर्वेनी खिदमत में आजनी अहम तरीन मुबारक सूरह कौसर नी जीती जागती तफसीर बनी ने कायनात इंसानियत में बीबी खातून जन्नत हजरत ज़हरा सलामुल्लाह अलैहा आगोश में वारिस रसूल बनी ने आवा वाला फर्जंदे मौलाए कायनात सरकारे इमाम हसन मुस्तफा अलैहिस्सलातु वस्सलाम की विलादत बासादत नी मुबारकबादी आप सर्वे नी खिदमत में અને આપના સર્વે તરફથી ઇન્શાઅલ્લાહ આપના જમાનાની ઇમામની ખિદમતમાં આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે। આ ઉમ્મીદ સાથે આ તમન્નાઓ સાથે કે ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલા જલ્દી જલ્દી આ વક્ત નજદીક લઈ આવે કે આપણે જમાનાનો ઇમામ સાથે ઇન્શાઅલ્લાહ આ ખુશીમાં શામિલ થઈ શકે। સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ આમીન या अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद। તમને યાદ હશે બે દિવસ મોર એક બહુ ગમનાક વાકયા તમારા સામે બયાન કરવામાં આવ્યા હતા। આ જમાના જેવા છે દિવસે દિવસ આમ એવા સમાચારો એવી વાતો સાંભળવામાં આવે છે કે ઇન્સાનનો મગજ છે ई हालतમાં હમણાં अपना બે દિવસ મોર જો છે हम તમને શું બયાન કર્યા હતા કે મારા ગામની વાત છે કે યાર નહીં 7 વર્ષનો છોકરાને જો છે કેવી રીતે માથા કાપવામાં આવ્યા અને એના શરીરનો કટકા મોહબ્બતે અહલે बैत जो है इम्तिहान ये बहुत सख्त वस्तु है। एना ऊपर जो है बाकी रहो एक मगर बोलना चाहती हूँ अल्लामा इकबाल मिर्जा गालिब कहे छे कि ये शहादत गहे उल्फत में कदम रखना है, ये शहादत गहे उल्फत में कदम रखना है। लोग आसान समझते हैं मुसलमान होना, मुसलमान हो मोमिन हो आसान काम नहीं। आ मोहब्बत हो
કતલગાહ છે, રણ છે, મેદાન છે, જ્યાં આપને જો છે છાતી ખોલીને આવવાનું છે, તો જ આવીને ઇન્સાન મોહબ્બતનું મેયાર ઉપર ઉતરી શકે છે. આના એક બીજા શાયર દુનિયાવી મોહબ્બતને સામને રખતા એક વસ્તુ કહે છે કે इस इश्क का मतलब क्या बस इतना समझ लीजिए, इस इश्क का मतलब क्या बस इतना समझ लीजिए, एक आग का दरिया है और डूब के जाना है. मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम ની મોહબ્બત ઉપર બાકી રહો. છઠ્ઠા ઇમામની હદીસ બયાન કરવામાં આવ્યા હતા કે આગ હાથ ઉપર રાખવું આસાન હશે, એક અંગારા કોલસા હાથ ઉપર રાખવું આસાન હશે. છેલ્લા જમાનામાં ઇમામનો ઝુહુર મોર કે એક ઇન્સાન ઈમાન ઉપર બાકી રહે, એટલી શક્તિઓ એટલી મુસીબતોનો જમાના આવવાનો છે અને દિવસે દિવસ આ વસ્તુઓ જો છે આવી રહી છે. એવી વસ્તુઓ, એવા સવાલો, એવા જો છે એતરાજો અહલે બેતની બેહુરમતી અને અહલે બેતનો માનવા વાલાઓ સાથે જે કતલો ગારત થાય છે દુનિયાનો કોના કોનામાં, એ બધું વસ્તુઓ જો છે ઇન્સાનનો મુમિનનો દિલ દિમાગ ઉપર યકીનન અસર કરે છે. તો હવે હું પર ભૂલી ન જાઉં એ તમહીદમાં આવીને તો अपना मोहतरम आलिम शेख मुश्तबा साहब जो છે એક વસ્તુ ભૂલી ગયા હતા, કોઈની અમાનત બે તત્વ 4 દિવસ મોર જો છે સલામ બાબતમાં કુરાન કરીમની આયત અને બીબી ખદીજા સલામુલ્લાહ અલૈહાની બારગાહમાં અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલા થી કેવી રીતે સલામો આવતા હતા, એ બધું તો એ વાજિબ છે, એક અમાનત છે. કોઈ અગર કહે તમને કે મારા માટે ઈરાન જાઓ, જો કરબલા જાઓ, દુઆ કરજો, અગર ભૂલી ગયા એ બીજી વાસ્તે આવીને મેં કહી દો, અથવા કમ સે કમ એટલા કહો કે જે લોકો મને દુઆમાં ઇલ્તિમાસે દુઆ કહે ફરમાવ્યા હોય કે અલ્લાહ આ બધાની દુઆઓ જો છે તો કબૂલ ફરમાવજે, તો એમાં શામિલ થઈ જશે. પણ અગર કોઈ કીધા સલામ તો હમણાં મૌલાના મને કીધા કે મૌલાના જો છે હું ભૂલી ગયા છું, તમે મુંબરથી મારા તરફથી એલાન કરી આપજો કે આપણા પ્રમુખ સાહેબ યુનિયનનો જો છે એ આપ સર્વેની ખિદમતમાં આજની રાતની મુબારકબાદી સાથે આપની દિલી દુઆઓ સાથે તમારા બધાની ખિદમતમાં સલામ પાઠવા છે, મોકલાવ્યા છે. તો ઇન્શાઅલ્લાહ એના તરફથી આપ તો બહરહાલ એક બહાનું ખપે સવાબનું. પ્રમુખ સાહેબને પણ સલામનો જવાબ મળી ગયા, એના સવાબ મળી ગયા, આગળ મુસ્તફા સાહેબને કીધા એ પણ શામિલ થઈ ગયા. હવે હું પણ બસમાં આવી ગયા તો ઇન્શાઅલ્લાહ સર્વા પર મોહમ્મદ હવે માશાઅલ્લાહ છેલ્લે એક બે કસીદામાં अपनी उम्मीदों पूरा करा. बेतन उम्मीद भाइयों મળીને કે અંદર તો છે ભાગી ગઈ છે તમારી શરૂઆત અને તો ચલારામાં પૂરી શકું ને ઇન્શાઅલ્લાહ. તો બસ જરા આવાજથી શરૂઆત કરવામાં આવે ઇન્શાઅલ્લાહ. તો સમજ નથી પડતી કહાથી શરૂ કરું, કહાથી ખતમ કરવામાં આવે કે વક્ત પણ ઓછા છે. અને આજે अपने कौम की एक बुजुर्ग मोमिना प्रमुख साहब ने मासी जना सिंपल खाते जना इंतकाल થઈ ગયા. ઇન્શાઅલ્લાહ એના દફન ક્રિયામાં પણ શરીક થવાનો મુમિનનો પ્રોગ્રામ છે. તો કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ ટાઈમને મદ્દેનજર રાખતા અને એક બે વસ્તુ હું મારા સવાબમાં પણ શામિલ થઈ જાઉં કે દે મિલ વિથમાં જ્યારે હમણાં જે એલાન કરવામાં આવ્યા અને અલહમદુલિલ્લાહ એ ટાઈમ પર ખુદાનો શુક્ર હું પણ यहाँ था. એમાં ઘણી કોશિશો થઈ, કામયાબીઓનો જો ઝીના ઉપર આ બધા ટેલિવિઝન અને રેડિયો જઈ રહ્યા છે. તો એમાં બહરહાલ એલાન તો બધું થઈ ગયા છે પણ હું પણ બયાન કરી દઉં અને પછી ઇન્શાઅલ્લાહ આજની તારીખની મુનાસબતથી બસ એક બે વસ્તુ અને બાકી વસ્તુ ઇન્શાઅલ્લાહ તમે કોશિશ કરજો કે કાલની મજાલિસમાં હાજરી આપી મૌલા ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી, એના અખલાક, એના સીરત અને એની ખિદમતો ઉપર એક બે વસ્તુ છે મોકાને મદ્દેનજર રાખતા ઇન્શાઅલ્લાહ બયાન કરવામાં આવશે. પણ આજે ખાસ કરીને જે વારંવાર સવાલ થાય છે, દર વર્ષે એ સવાલ આવે, બે ત્રણ ફેરે આવશે જ તો સુફરા ઉપર ખાસ કરીને, તો ઇન્શાઅલ્લાહ એના ઉપર કઈ એક બે વસ્તુ બયાન કરશું. અને પણ પહેલે દરરોજ માહે મુબારક રમઝાનમાં એક દુઆ પઢવામાં આવે છે દરેક નમાઝ પછી હુકમ છે યાદિયો યાદીન અને બીજી દુઆ છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબુર. હમણાં જો છે એલાન થતા હતા તો હું એક મારે ધ્યાનમાં વિચાર કર્યા તકરીબન 14 દુઆઓ છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબુરમાં, લગભગ 14 બોલ છે જો ખાસ દુઆ માટે છે. પણ એમાંથી બે વસ્તુ એવી છે કે જે ફક્ત ને ફક્ત અલ્લાહ ઉપર છે, પણ 12 માં જો છે આપણે શામિલ છે. 12 વસ્તુ એવી છે જે ફક્ત દુઆ કરવા કે
આપણને પણ આગળ વધવું પડશે. આપણે જ્યાં સુધી એમાં ભાગીદાર નહીં થાય એ દુઆ પૂરી નહીં થાય. કેમ કે ખાવાનો સામે હોય, હું દુઆ કરતા રહું આખી રાત, સરગહીનો ટાઈમ બટાઈ જશે, બીજી ફેરી ઉતારીનો ટાઈમ આવી જશે, મારા મોઢામાં નહીં જાય જ્યાં સુધી હું હાથ આગળ કરીને મોઢામાં ના લઈ જાઉં. પણ એમાં પહેલા જે જુમલા છે અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કબૂરી સુરૂર, હું આખી કાયનાત ખર્ચ કરી નાખું, પણ જ્યાં સુધી અલ્લાહની મસલહત શામિલ ન થાય, અલ્લાહની મરજી શામિલ ન થાય, ગફારો રહમાનો કરીમ અલ્લાહ સુબ્હાનહુ તબારક વ તઆલા જ્યારે પોતે રહેમત ના મોકલાવે તો હું ઝરિયા જરૂર બનશું એને દેવા માટે, પણ એ અલ્લાહનો હાથમાં છે. અલ્લાહ કહે છે તમે કરો, હું પણ આવું છું મદદ કરું, પણ ત્યાં ખાસ કરીને મુર્દાઓ માટે બક્ષિસ માટે અલ્લાહનો ભાગ વધારે છે. પણ એ પછી શું છે? અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કબૂરી સુરૂર. એ પછી શું છે? અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર. હું કહું એ અલ્લાહ તો દરેક ફકીરને દૌલતમંદ બનાવી દે, ગની કરી દે. અને હું જો છે કોશિશ કરું કે જેટલા ગરીબોનો પૈસાઓ મારા ખિસ્સામાં આવે કોઈ દિવસ નહીં પૂરી થાય. તો ઈ દુઆ કરવાનો મકસદ ઈ છે કે મને પણ કદમ આગળ વધારવાનો છે. એ અલ્લાહ તું જો છે દરેક ફકીરોને ગની કરતા જાજે, પણ અગર એ અલ્લાહ એમાં હું પણ ચાહે શામિલ થઈ શકું, ઝરિયા થઈ શકું, તો તું જે હુકમ કર્યા છે ખુમ્સનો, ઝકાતનો, સદકાનો, ફિતરાનો, સિલે રહેમીનો, એકબીજાની મદદરૂપ થવા માટે, એ અલ્લાહ હું પણ મારી હેસિયતથી આગળ વધવાની કોશિશો કરું છું. તું તારી બારગાહમાં કબૂલ ફરમાવતા રહેજે. સલાવત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. મકસદ કહેવાનું ઈચ્છા છે કે આપણે પણ આગળ વધવાનું છે. એ બધું એક દર્શ છે આપણા માટે કે આપણે જે છે જ્યાં સુધી, અને આ જમાના અઝીઝો એવા જમાના છે કે યકીનન પાકીઝા અને અહલે બેત અલૈહિસ્સલામનો દામનથી વાબસ્તા એક પ્યોર, એક ખાલિસ अपना चैनल, अपना मीडिया खबे कि जहां थी अहले बैत नो मकसद, अहले बैत नो पैगामो दुनिया नो सामने पहुंची सके, અને दुनिया वालों नो सामने नहीं तो कम से कम अपनी कौम नो बुजुर्गों, जवानों, बच्चाओं, माँ बहनों ने कम से कम ये पैगाम पहुंचे कि જેનાથી કઈ બીજા દુશ્મનો નો આતંક થી હિફાજતમાં રહેવા માટે આપણે ઇન્શાઅલ્લાહ કઈ એક ઝરિયો થઈ શકે. તો ઇન્શાઅલ્લાહ તમે કોશિશ કરજો. ફક્ત પૈસા દઈને એ નથી કે પૈસા આપ્યા તો બસ કામ થઈ ગયા, નહીં. કોશિશ કરજો, એને જોતા પણ રહેજો, એમાંથી હાસિલ પણ કરજો. એમ ન થાય કે આ મોટી મોટી કુરબાની જે લોકો એમાં શામિલ થયા છે, જે લોકો ખિદમતો કરી રહ્યા છે, એ લોકોમાં જેટલા એનાથી ઇસ્તફાદા કરવામાં આવશે એ લોકોનો સવાબમાં દરજોતમાં વધારે થશે, અને ઇન્શાઅલ્લાહ એ સાથે આપણને પણ એના સવાબ મળતું હશે. બસ ખાલી તમારી તવજ્જો માટે કે એની જરૂરત છે પાકીઝા અને તાહિર અને ખાલિસ મુખલિસ ખિદમત કરવા વાળા એ આ જો મીડિયા છે, આ એક ઝરિયા છે. ઈરાનમાં એક આલિમ છે, અને અગર મારી ભૂલ ન થાતું તો જ્યારે જે દિવસ બાદથી આ ખોજા ટેલિવિઝન સ્થાપનાના બુનિયાદ રાખવામાં આવ્યા હતા, એ મજાલિસમાં હું આપણે વાક્યો બયાન કર્યા હતા. અને આજે પાછું બીજી ફેરે 14-15 વર્ષનું ઈરાનનું મોજૂદ રિનિયનમાં 14-15 વર્ષમાં બીજી ફેરે આ બયાન કરું છું કે આજે પણ એ આલિમ મોજૂદ છે ઈરાનમાં, જિંદા છે, સલામત છે. ખુદા ઇન્શાઅલ્લાહ એને સલામત રાખે. લાખો ઈરાનમાં આલિમ છે, લાખો. એક બીની વાત નથી, લાખો ને બલકે મિલિયનો. તમે 10 લાખ સુધી મળી શકે આલિમ, નેક અને આલિમ જે કહેવામાં આવે ઇજ્તિહાદનો દરજા ઉપર તમે 20,000 માણસો મળી જશે ઈરાનમાં, એવા આલિમો છે. પણ એમાં અગર ફક્ત ઉસ્તાદ કહેવામાં આવે, કઈ નામ ન લેવામાં, ખાલી એમ કહેવામાં કે ઉસ્તાદ એમ બોલ્યા છે, તો ઈરાનમાં 99% માણસો સમજી જશે કે એનાથી કોણ મુરાદ છે, કેને કહેવામાં આવે છે. એ ઉસ્તાદ એટલે કોણ, સમજી ગયા? એક ઇન્સાનનો એક કામ, જેમ કોઈ એક માણસ એટલા નેક હોય કે એની એક નેકીનું નામ લઈને બધાનો મગજ આવે. તો હું માશાઅલ્લાહ આ નુરાની મજમામાં અમુક જાના છે જેના નામ લઈને હું કહી શકું કે આ બાબતમાં, પણ એમ ન થાય કે કોઈને એમ થાય તો મૌલાના જો છે મને મૂકી દીધા, નહીં. પણ કોશિશ ઈ કરે, અને એવી જ રીતે ખરાબીઓમાં પણ અમુક જાના જો છે એટલા આગળ આવી જાય છે કે નામ લેવાની જરૂરત નથી પડતી. તમે અગર ખાલી એ સારા જ કરો તો આખી કોમ સમજી જશે કે હા એનાથી. તો ખુદા કરે કે કમ સે કમ અલી વાલાઓને એવા જો છે અલ્લાહ તો નહીં બનાવશે કે ખરાબીઓમાં આપણા નામ આગળ આવે. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ.
મળી જશે. એ કેને કહેવામાં આવે છે? એના નામ છે શેખ મોહસિન. એના લકબ છે, શોહરત છે કરાતી નામથી. આયતુલ્લાહ શેખ મોહસિને કરાતી લગભગ 4-5 વર્ષ સુધી તબલીગ અને અખલાકમાં, વાઝ નસીહતમાં અને અમુક હદીસ અને તફસીરમાં મારા ઉસ્તાદ પણ રહી ચૂક્યા છે. અને આજે પણ હું પણ એને પ્રેમા એક દિલની ગહેરાઈથી ઉસ્તાદનો દરજ્જો આપું છું. અને ઉસ્તાદ જે એના પાસે એક હરફ ન પડ્યા એ પણ એને ઉસ્તાદ કહે છે. જેટલી ખિદમતો કર્યા છે ને આજે પણ કરી રહ્યા છે. તો એના બચપનાનો એક વાક્યો બયાન કર્યા એના દર્શમાં કે કાશાન પુમથી લગભગ 100 કિલોમીટર ઉપર એક ગામ છે. અને એ ગામનું તમને સમજવા માટે બસ ખાલી જ કહી દઉં કે બીજા ખલીફાને જે મારવા વાળા જે આપણે કહે છે ને એને 9 રબીઉલ અવ્વલ જે ચહેરામાં આવે છે એના ઉપર જોઈ જાય કે શું બોલે છે ઉઠિયા બસ પહેલા લફ્ઝ નહીં બોલ્યો તમે. તો ઈ જો છે ઈ ગામનો હતા અને એની કબર જો છે ત્યાં છે. યાનો ઈ રહેવાવાળા છે શેખ મોહસિને કરાતી દામસી લોહના હિફાજત કરે. એ કહે છે કે હું મારા ગામમાં કાશાનમાં એક ફેરે સવારમાં નમાઝ પછી ઉઠીને ઘણી ફેરે ગરમીનો દિવસ હોય ત્યારે ક્લીન એર કન્ડિશનિંગ બધું નહોતા તો માણસો જે છે છાત ઉપર છાપરા પર સૂતા હતા. તો એ કહે છે કે હું સવારમાં જોયા કે એક ઘર ઉપર એક મર્દે મેક્સિમમ ઘરો ઉપર આંતેન યાદ છે ને આંતેન એના પર જે છે 15 શાબાનનો મોકા પર બયાન કરવામાં આવ્યા હતા કે મોલા કાયનાત કેવી રીતે આ બયાન કર્યા હતા. તો એ આંતેન જોઈ છે ટેલિવિઝન ઉપર વિચાર કર્યા. એ દુઆ કરે છે અને એની દિલ છે તમન્ના એ અલ્લાહ તું મને એવા બનાવી દે અઝીઝો હંમેશ જે છે ને વિચાર ઊંચા કરે બુલંદી ઉપર વિચાર કરજો. અને કેમ કે અલ્લાહની બારગાહમાં નાના વિચાર કરવું જોઈએ ને. જન્નતનો આલામાં આલા દરજામાં જવાની કોશિશ કરો તો કઈ તો કમસે કમ જ્યાં બૂટ કાઢવામાં હોય જ્યાં ચલો તો મળી જશે. કમસે કમ જો બુલંદી વિચાર હોય. એ કહે છે કે હું દુઆ કરા એ અલ્લાહ મને તું એવા બનાવી દે, મને તું એવી તૌફીક આપ કે આ જે અંતીના છે ને એ અંતીનાનો જરિયાથી હું ઈરાનનો ઘરોઘરમાં પહોંચી જાઉં. નાનપણની એની દુઆ અને આજે ઈરાન થ્રુ દુનિયાનો કોના કોનામાં એની તબલીગો એના દર્શો જાય છે. અને ઈરાનમાં પૂરા 1, 2, 3, 4 ચેનલો જો છે ફક્ત એના નામ ઉપર ચલે છે. અને આને એટલી શોહરત પામ્યા કે એના નામ જ છે ઉસ્તાદ પડી ગયા. બધા જો છે એને ઉસ્તાદ ભલે એને ન માનતા જે અમુક દુશ્મનો જો છે ગારું દેવા વાળા એને ઈ પણ એને ઉસ્તાદનું નામથી યાદ કરે છે. અને ઈરાનનો ઘરોઘરમાં આજે નસીહત કરે છે, તબલીગ કરે છે, અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનો પૈગામ અને મેસેજ પહોંચાવી રહ્યા છે. તો અઝીઝો આ બહુ સારી વસ્તુ છે અને ઇન્શાઅલ્લાહ બસ એની જિમ્મેદારી જો છે જેવી રીતે આજે ચલી રહી છે નેક લોકોના હાથમાં હોય તો ઇન્શાઅલ્લાહ ઈ પાકીઝગી સાથે અલી વાલાઓનો ઘરોઘરમાં જે છે અહલે બેત અલૈહિસ્સલામનો મકસદને પહોંચાવે અને આપણે કામયાબી હાંસલ કરે અને ઇન્શાઅલ્લાહ એમાં આપણે શામિલ થઈને યકીનન આપણે પણ સવાબમાં ભાગીદાર થશું. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર આવી ગઈ કે જલ્દી મને બોલવું પડે છે. તો એક તો એ થઈ ગયા. બીજું આજની રાત સરકારે સુલહ હઝરત ઇમામે મુસ્તફા ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત બાસાદતની રાત છે. રસૂલનો ઘરમાં અગર કહેવામાં આવે તો પહેલી ખુશી બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા એક દીકરી એતવારથી હતી અને રસૂલને તાના દેવામાં આવતા હતા કે આ રસૂલ એના દીન એના ઇસ્લામ એના પૈગામ કેમ બાકી હશે. તો સૂરે કૌસરની તફસીર બની ગયા. એમાં મેં આ બીજા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ તશરીફ લઈ આવ્યા છે. આજે એના નામ ઉપર જે એક સુફરાનો જે છે સવાલ કરવામાં આવે છે સુફરા એટલે શું તો બયાન કરી દે. સુફરા જો છે એક इंसान નો એક માનતા એક નિયત નઝર એક ઇમામ અલૈહિસ્સલામ નું નામ ઉપર એક ખિદમત છે, એક હદિયો છે, એક તોહફો છે. અને આખા વર્ષ તમે જે દિવસ ખપતું હોય અહીં મેં માસૂમીન અલૈહિસ્સલામ નું નામ ઉપર નઝરો નિયાઝ તોહફા હદિયા સુફરા કઈ વાંધો નથી જેટલા કરી શકે ઇન્સાન કરતા હોય. હવે એક સવાલ થાય છે કે સુફરા
અને સુફરા ઇમામ અલીનો શું હતા, ઇમામ હસન અલી સલામનો શું હતા. બસ એ વારંવાર અને દર વર્ષે આ સાંભળે છે. હું પહેલે જો છે આ રિવાયત સુફરા ઇમામ હસન અલી સલામનો બયાન કરવા મોર પહેલે એ બયાન કરી દઉં કે આજે તો કમ સે કમ આ સવાલ નહીં થવો જોઈએ કે આ સુફરા એટલે શું, કઈ કાજ શું હતા મૂકી દો. આજે તો આપણે જો છે ને બેતન મિતન કેમ કે માશાલ્લાહ બેતન ફેરે અહીંયા સેક્રેટરી સાહેબ આપણા સુફરાનો એલાન કર્યા તો હિંમત થઈ ગઈ કે જરાક અમુક ભાઈઓને ઘણી ફેરે ગલત ફહમી વિચારો જો છે ને મગજમાં સરખું નથી આવતું અને સવાલો ઘણી ફેરે એવી રીતે હોય છે કે માણસ જો છે આજે આપણે બેતન મીટરનો સિફરા કરે છે મામા સાહેબ એ છે ને વર્ષમાં કેટલા એક અથવા બે ફેર. પણ એક વસ્તુ બયાન કરું છું કે ઇન્ડિયામાં વધારે જો છે 22 જમાતુલ આખર બીબી ઝરા સલામુલ્લાહ અલૈહાની વિલાદતથી 2 દિવસ પછી જો છે ને 22 તારીખ ઈ તારીખમાં હોય છે. અને જેમ 22 રજબ નઝરે સાદિકનો છે, 22 જમાતુલ આખર નઝરે સુફરે ઇમામ હસન અલી સલામનું નામથી છે. 22 રજબમાં શું મુનાસબત છે બધાને ખબર છે. કોણ હાકિમ શામ યઝીદનો બાપ દુનિયાથી રૂખસત થયા છે. અને 22 જમાતુલ આખર જો છે એ મુસલમાનોનો પહેલા ખલીફા જો છે ને અહલે બેતનો હક કસબ કરવા વાળા પહેલા ખલીફા જો હતા હઝરત અબુ બકર, એની વફાતનો તારીખ છે. ખૈર એ શું મુનાસબત છે એ એના તફસીલમાં જવામાં માટે મારે મોકો નથી. અને આજે તમે અહલે બેતની મોહબ્બતમાં ઇન્સાન કેમ આગળ વધે જો આ તારીખની વાત આવી યાદ આવી ગયા. ગઈકાલ તમે ખોજા ટેલિવિઝનમાં જોયા હશો જનાબે મુખ્તાર અલૈહિ રહમા જનાબે મુખ્તાર અલૈહિ સલામની સિરિયલનો છેલ્લાનો ભાગ દેવામાં આવ્યા છે. અગર आसान काम नहीं जो सुबह अंदर भी एक आग का दरिया है और डूब के जाना है. मोहब्बत ये नहीं कहा मावे एम समझो कि एक दरियो છે, દરિયો સમંદર પાણીનો નહીં આગનો દરિયા છે અને ઉપરથી નથી પસાર થાવ એમાં બુડીને જવાનું છે. અગર પાર થઈ ગયા તો તમે સમજો કે મોહબ્બતમાં કામયાબ છો. મોહબ્બત જો છે એવા ઇમ્તિહાનો માંગે છે. તો જનાબે મુખ્તારની જિંદગી તમે જો એની જિંદગી શું હતી પણ છેલ્લા ટાઈમ સુધી કેવી રીતે કુરબાની પેશ કર્યા છે એમ વિચાર કરતા કે આ બનાવ્યા છે ખાલી નહીં એ હકીકત રિયલ હઝરત મુખ્તારની જે જિંદગીનો કુરબાની અને જે જિંદગીમાં કર્યા છે ને અને જેવી રીતે શહાદત પેશ કર્યા છે એ બધું એમ જ જો છે તારીખમાં બયાન કરવામાં આવ્યા છે. તો ઇન્શાઅલ્લાહ એ બધી વસ્તુઓ આપણે જો છે જરા એમાંથી શીખવામાં મળે. આ સુફરા આપણે એના ઉપર જો છે અગર એક વસ્તુને મોલાએ કાયનાતની નસીહત અને વસિયતોમાં છેલ્લા વસિયતોમાં એક વસ્તુ એ પણ રાખી હું નથી કહેતા કે બહુ જરૂરી છે તમે કરો કે ન કરો એ બીજી વાત છે. જમાતમાં મુમિનીનનો આપના દરેક ઇન્સાનનો પોતાનો કિતાબ પણ મોલાએ કાયનાત ફરમાવે છે એના બે ફરજંદો ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિ સલામથી જ્યાર સુધી અગર તમે કहीं જાઓ નવી જગહ ઉપર કहीं એક એવા જગહ જ્યાં જો છે તમે પહેલી ફેરે જઈ રહ્યા છો અને અહીંયા અમુક રસ્મો રિવાજ હોય તો જ્યાર સુધી આ રસ્મો રિવાજ ઇસ્લામથી ડિરેક્ટ કોન્ટ્ર ન હોય, ડિરેક્ટ હરામમાં ન જાતા હોય તમે એને અડજો નહીં. તમે એના ઉપર વધારે છે નહીં માથા મારજો. કેમ કે જો છે તફરકો ફાયદા થશે, ફિતનો ફાયદા થશે, સવાલ જવાબ થશે, માણસો જો છે મગજ બગડશે અને એ નસીહત અને તબલીગ અને પ્રગતિમાં રૂકાવટો થશે. તો એ વસ્તુઓને જે અગર કંઈ બહુ ખરાબ નથી હું અગર નથી બહુ સારી વસ્તુ નથી પણ એમાં ખરાબી શું છે એ પણ નથી ખબર પડતી. ઇન્સાન જેને કરવા હોય કરો, જે ન કરવું હોય એ પણ એના અખ્તિયાર છે. એમ નથી કે વાજિબ છે નહીં કરશો તો તમે શિયા નહીં હશો અથવા એમ પણ નથી કે જે છે તમે કરશો તો જો છે મુસલમાન ખુદાના ખાસ્તે જો છે તમે જો છે મુનાફિક થઈ જશો કે કાફર થઈ જશો નહીં. ઇન્સાનનો અમલ અને અકીદા પ્રમાણે છે. હું શું કહું છું કે આજે અગર એ સવાલ કોઈ કરતા હોય તો અજબ લાગે છે. વર્ષમાં 4 થી 5 ફેરે મિંબરે રસૂલ યા સેફિયાની આ મિંબર પહેલી ફેરે આ મિસાલ હું દેવા ચાહું છું. કદાચ અગર તમને પસંદ આવી ગયા તો ઇન્શાઅલ્લાહ છે તમારી દુઆમાં યાદ રાખજો અને અહલે બેત અલૈહિસ્સલાતુ વસલામનો રસ્તા ઉપર આપણને अपनी औलादों ने अपनी नस्लों ने मोमिनीन ने इंशाअल्लाह चलवानी तौफीक મળે. અઝીઝો જાતનો સવાલ હોય બહુ સારી વસ્તુ છે. અગર ગરીબનો પેટમાં આપના એક લુકમા પહોંચે તો એના સવાબ બેહિસાબ હોય છે. પણ એના અર્થ એમ નથી કે અગર ગરીબ અહલે બેતનો બારગાહમાં જે આવે ને ગરીબ જ હોય છે. અહલે બેત ભલે ને હું ચાલે દુનિયાનો બાદશાહ કોઈ હોય પણ यहाँ બધા ગરીબ બનીને આવે છે. અહલે બેતનો બાદ દામન में કોઈ શેઠ છે જ નહીં, કોઈ દौलतमंद નથી, કોઈ અમીર નથી. यहाँ જેટલા ગરીબ બનીને આવશો એટલા વધારે તમને દેવામાં આવશે મળશે. વર્ષમાં 4 થી 5 ફેરે કરબલાની મખસૂસી છે.
ખુશીમાં, બેતાન જો છે ગમીનો મોકા, આશુરમાં અરબઈનો મોકા ઉપર. આ સુફરા કરબલા કોણ જાય? પૈસા વાળા જાય કે ગરીબ? બધા જતા હોય. ગરીબોની પણ તમન્ના હોય છે, પણ વધારે તો જ્યારે સગવડ હોય તો જાય ને. નજફ તમારી હોટલમાંથી નીકળો, ખાલી એમ નહીં કે હું હાલીને કરબલાથી નજફથી કરબલા ગયા, બહુ મજા પડી, બહુ સારું રહ્યા હતા, બહુ અભિયાન સતત ખબર નહીં કેવા ઝુમરાઓ બોલે છે. અરે માં ચાલીને તમે જાઓ તો કઈ માંથી લઈને તો આવો. તમે જાઓ કરબલા, ફક્ત જાઓ કાફી નથી. કરબલા તો જવાનો મકસદ છે. ઇમામ હુસૈન કહે છે તમે મારા પાસે આવો, પણ જ્યારે અહીંયાથી જાઓ તો કઈ લઈને જાઓ કે તમારા ગામ વાળાઓને, તમારા ફેમિલી વાળાઓને, તમારા બીજા મુમિન ભાઈઓને પાતાજે કરો કે આ લોકોનો સમજ તો પડે કે કરબલા એટલે શું, કરબલા વાળાઓનો દરજ્જા શું છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. कतर में 30 किलोमीटर 95 किलोमीटर 100 किलोमीटर हालीने करबला थी नजफથી કરબલા કરી લીધા. બસ એકદમ બધા જો છે સૌથી મોટી ઇબાદત થઈ ગઈ. બહુ સારી વસ્તુ છે, પણ હજી એનાથી આગળ વધવાનું છે. હજી જો છે अभी कहकशानों से आगे जहां और भी है, कहकशानों से आगे जहां और भी है. दुनिया जो છે ચાંદ ઉપર પહોંચેગી, સમજે છે કે નહીં? અરે એના ઉપર પણ જાઓ, જીન દુનિયા ઘણી બાકી છે. એક જ જુમલા તમે કહું, નજફ તમારા હોટલથી નીકળો કરબલા પેદલ જવા માટે, હાલીને પગે જવા માટે, તો તમારા હોટલનો દરવાજા ઉપરથી લઈને મઝલૂમે કરબલા સરકારી સૈયદો શોહદા જમાનાને જન્નતનો સરદાર ઇમામ હુસૈન અલૈહિસ સલામનો બાયના સુધી તમે સુફરા મળશે. ડગલે પગલે કદમ ઉપર તમે એક મીટર ઉપર જે ખપતું હોય લઈને ઊભા છે. આ શું છે? કઈ મકસદ ઈ નથી કે તમે સુફરા બિછાઓ તો થયા. ઈ બધું મૌલા ઇમામ હુસૈનનો સુફરા છે, હસનનો સુફરા છે, અલીનો સુફરા છે, બીબી ઝહરાનો દુઆઓનો સુફરા છે. જે અલી વાલાઓને મળતું હોય છે તો શું કામ એમાં આપણે એટલી રીતે યાદી કરતા હોય? જેને કરવું હોય કરતા જાય, જેને અગર ન કરવું હોય તો પણ કઈ પ્રોબ્લેમ નથી. આ એવી વસ્તુ છે કે 100 કિલોમીટરનો હું કહું છું આ સુફરો છે, 100 કિલોમીટરનો. જહાં જો છે ફકત ઈ નહીં, બલ્કि મારા જેવા અભન આલિમોની વાત નથી કરતા. वहां तो મરાજી કિરામ મુજતહિદીન આવીને ઈ સુફરાનો તાનવા માટે, ઈ સુફરામાં ખિદમત કરવા માટે ઘણી ફેરે ઊભા રહીને આ ઝાયરાને ઇમામ હુસૈન અલૈહિસ સલામને ખિદમતો કરે છે. અરે તો વહાં જે ગયા એની માટે જો છે એવી અઝીમ હસ્તીઓ ખિદમત કરે છે. આપણે વહાં નથી પહોંચી શકતા. ઇમામ બારગાહ, ઇમામનો ઘર છે, યહાં જે આવ્યા એના ઇમામ હુસૈનના નામ ઉપર અગર તો છે વરસમાં એક ફેરે તમારી કોઈ માનતા હોય, નિયત હોય, નેક નિયતી સાથે ઇમામનો દસ્તરખાન ઉપર જે આવી ગયા, ઇમામની બારગાહમાં જે આવી ગયા, ઇન્શાઅલ્લાહ આપને એને ઇज्जत સાથે આવકાર આપે, એના ehtiram કરે, એની ખિદમતો કરે. અરે યહાં સુધી તો મળે છે કે ઇમામનો બારગાહમાં આવા વાળા, મજલિસોમાં આવા વાળાનો અગર તમે ehtiram સાથે, નેક નિયત સાથે, અગર તમે ખુલૂસ સાથે એ લોકોનો જોડી, એના ચપ્પલ જો છે અગર તમે સરખીથી ઇજ્જતથી રાખી દીધા તો એ પણ સવાબ કહેવામાં આવે છે. તો યહાં જો છે જ્યારે એટલા સવાબ મળતું હોય તો ઇમામનું નામ ઉપર તમે કોઈને ખીવડાવશો, કોઈની તમન્ના પૂરી કરશો, કોઈની તમે મદદ કરશો, કોઈ યતીમની મદદ કરશો, કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ચાહવા વાળાની તમે પેટ ભૂખને મિટાવશો, તો એના અજર કેટલા હશે? એના અજર અલ્લાહ સમજે અથવા બીબી ઝહરા સમજે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ इंशाअल्लाह इमाम अली अलैहि सलाम बाद में जो खिदमत करता था ना, इमाम हसन जो था सरकार सुफरान वाक़िफ़ काली मजलिस में अगर याद आ उसे बयान करवाऊं से अल्लाह ने कसम से तारीफ तो जलाल मोहम्मद वाले मोहम्मद अलैहि सलाम ने सदका माह मुबारक रमजान की अजीम रातों और दिवसों में कलाकों में सदका में अल्लाह अपना अज़ीज़ और अक़रबा दरेक मोमिन मोमिनात की दीन और दुनिया की दरेक नेक हाजत और दुआओं ने कबूल फरमा. अल्लाह मोमिनीन मोमिनात जे लोग जे तमन्नाओ लईने बारगाहे अईमे मासूमीन अलैहिस्सलातु वस्सलाम हाजिर थाता होय, ए अल्लाह आप बधानी नेक तमन्नाओ उम्मीदों ने पूरी फरमाओ. खास કરીને અલ્લાહ એ લોક જે લોકો તરફથી ઇલ્તિમાસ દુઆ કરવામાં આવ્યા છે, જે નેક મકસદ માટે જે લોક જે ઇલ્તિમાસ દુઆ કર્યા છે, અલ્લાહ ઈ મકસદો ઈ વસ્તુઓ अपना करता तने વધારે ખબર છે. અલ્લાહ બધાની તું નેક દુઆઓ ઉમ્મીદોને તું પૂરી ફરમાओ. बीमारों ने शिफाए आजिल व कामिल अता फरमाओ. बिलखुसूस अपना मौरद नजर मरीजों ने अल्लाह बीमारे करबला, बीमारे मदीना की सुगरा अलैहि सलाम ने सदका मा शिफाए आजिल व कामिल सेहत व सलामती अता फरमाओ. अपना मरहुमीन ने जिवारे रहमत व मगफिरत में जगह अता फरमाओ. अल्लाह दरेक खिदमत गुजारान इस्लामी उलमाए आज़ाम मराजी किराम आयत इज़ाम बिलखुसूस अपना मर्ज़ तक़लीद हज़रत आयतुल्लाह सिस्तानी दामदिल आली ने हिफाजत फरमाओ. मज़ारात मुक़द्दसा ने अल्लाह तो हिफाजत फरमाओ. दुश्मनान इस्लाम, दुश्मनान कुरान, दुश्मनान अहले बैत अलैहिस्सलाम ने ज़लील व ख़ार ने इसको नाबूद फरमाओ. ये लोगों की बदला लेवा माटे अपना आखिरी इमाम कायम आलिम
सलाम नु ज़ुहूर में ताजील अन आपने इमाम अलैहिस्सलाम ने नुसरत व मदद ने तौफीक अता फरमाओ अल्लाहुम्मा तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।